એ શાંત સ્વભાવના છે. લ્યો પાછા નેણ બધું લાડે છે. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે મારે તમને બધાને બહુ મસ્ત વાત કહેવી છે કે દસકો કોઈ પણ માણસનો હાલતો હોય ને 10 જ વર્ષ ચાલે. તો દસકાને રિલેટેડ એક મારે બહુ મસ્ત સ્ટોરી તમને બધાને કહેવી છે કે દસકો ગમે એ માણસનો હોય, એ દસકો સાસુનો હોય તોય ભલે, વહુનો હોય તોય ભલે, પિતાનો હોય તોય ભલે અને દીકરાનો હોય તોય ભલે. હવે હું સિમ્પલ ઉદાહરણ તમને બધાને આપું કે જ્યારે પરણીને નવી વહુ ઘરમાં આવે ને એટલે એને એ ઘરની કાંઈ જ ખબર ન હોય તો એ વહુ પોતાની સાસુને પૂછીને બધું કાર્ય કર્યા કરે, પોતાના ઘરના સભ્યોને પૂછ્યા વગર બહાર પણ ન નીકળે. પણ એની એ વહુ 10 વર્ષ ઘરમાં વિતાવે ત્યાર પછી જ્યારે 10 વર્ષમાં એ રીઢી થઈ જાય છે, પછી એને આખા ઘરનું બધું કારભાર સંભાળવાની ખબર પડી જાય છે અને 10 વર્ષ પછી સાસુ વહુને પૂછીને બધું કાર્ય કરે છે. સેમ એવી સિચ્યુએશન પિતા અને દીકરામાં છે. જ્યારે દીકરો નાનો હોય ત્યારે પિતાના પગલે ચાલતો હોય, પણ જ્યારે નોકરી સારી મળી જાય, સારો સ્થિર થઈ જાય દીકરો, એટલે પછી એક સમય પિતા દીકરાને પૂછીને કાર્ય કરે છે કે બેટા મારે હવે આ કરવું છે તો આ કરાય એમ છે કે નહીં. તો દસકો બધા લોકોનો આવતો હોય છે, પણ એ દસકામાં આપણે ધ્યાન રાખવાનું છે કે આપણું વર્તન કેવું હોવું જોઈએ, કારણ કે એ દસકા દરમિયાન જેવું આપણું વર્તન હશે, આવનારા દસકામાં આપણી સાથે પણ એવું જ વર્તન કરવામાં આવશે. હવે અત્યારે સાસુ પોતાની વહુને સાચવે તો આવનારા સમયમાં જ્યારે સાસુનું ઘડપણ આવે ત્યારે વહુ પોતાની સાસુને સાચવે, અને જો એ સમયમાં વહુ પોતાની સાસુને ન સાચવે તો જ્યારે વહુની વહુ આવે ત્યારે એ પણ પોતાની સાસુને ન સાચવે. એટલે એ કડી આખી સંકળાયેલી છે. જેવું કરશો એવું આવનારા સમયમાં ભરવું જ પડશે. કર્મ કરશો તો કર્મનું જે ફળ છે, જેવા તમારા કર્મ છે એ તમારે આઈનાએ જ ભોગવવાના છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ અત્યારે બહુ મસ્ત છે, બહાર જવાય એમ નથી કારણ કે અંધારું છે અને ઠંડી એટલી છે, કારણ કે હજી જસ્ટ 4:45 થયા છે. તો આજે જવાનું છે વિશાલને રાજકોટ. તો ચાલો જઈએ ફટાફટ કિચન તરફ, નાસ્તો બનાવીએ, નાસ્તો કરીએ, 1 by 1 બધાને મળીએ અને તમને બધાને પણ મળાતા જઈએ. और फाइनली बजे हैं सिर्फ 5 और अभी एकदम मस्त फ्रेश होकर यहाँ पे मेरे और विशाल के जादू भी रेडी हो गए हैं. यहाँ पे दोनों की कड़कड़ी भाखरी मस्त मॉर्निंग की सुबह वाली. तो भी साथ में रात को आते ही हमने साबुदाना टमाटर की वेफर भी तल ली थी. तो अभी कोई टेंशन नहीं, विशाल का नाश्ता भी रेडी हो गया है, वो भी रेडी हो गया है. तो अभी जाने की बारी है राजकोट. तो चलिए अभी विशाल आते ही साथ में मस्त नाश्ता करेंगे. और आज तो उनके बिना हॉलीडे, आज और कल पूरा दिन, कल रात को आएंगे वो तो कल और आज दोनों दिन उसके बगैर हमारा एंजॉय होने वाला है. तो चलिए अभी विशाल आते ही मस्त एक के साथ नाश्ता करने के लिए बैठ जाते हैं. विशाल बोल रही है दूसरी भाखरी किसके लिए बन रही है, तो हम बोल रहे हैं हमारे लिए. ભૂખ લાગી ગઈ 5 વાગ્યા હોય વિશાલ વગર પછી એકલો ખાવું નહીં મારે. ભાખરી હાલતી નથી પાડે મારે જો એટલી તો મારી ફૂટી તમારે નો હાલે, મારે તાલી જાય, તમારે હર વખતે નો હાલે. નહીં ખાવ તો ન્યા ભૂખ લાગશે તો નિરાતે તમે તારે ખાઈ લ્યો ધીમે. અડધી જો ગરમા ગરમ કડકડી ખૂટવાડી દીધી છે આ મસ્ત સાબુદાણા ટમેટાની વેફર. તો ભાખરી વેફર મજા આવે. હા, પછી હું બધું મારું કામ ઉપાડું, એડિટિંગ કરવા માંડું, બધે ઉઠે ને હું નવરી થઈ જાઉં. એવું છે. ચાલો મસ્ત નાસ્તો કરી લ્યો હવે. અને રાજકોટમાં મારા બધા સબસ્ક્રાઈબરોને મારી યાદી આપજો. અને બહુ બધા તમને કોંગ્રેચ્યુલેશન્સ કહેશે, એમને પણ તમે થેન્ક યુ કહેજો. રેડી? સારું. તો ચાલો માનમાં નગર આપણી ભાખરી બળી જાય, ધ્યાન નહીં દઈએ તો આપણે બળેલી ભાખરી ખાવાના આવશે. નામ લઈ આવો, દેખો થોડી દાજ भी गई, मम्मी की जैसे दाचेली विद कड़कड़ी भाखरी. तो चलिए अभी मस्त नाश्ता कर लेते हैं. सबसे पहले सुबह देन आफ्टर अपना होल रूटीन का जो काम है वो आप सभी को दिखाते जाएंगे.
तो अभी मम्मी फ्रेश होने गए हैं तो उसके पीछे पीछे पापा भी अभी उठेंगे तो दोनों से मिलेंगे बातचीतें करेंगे देन आफ्टर वो जाएंगे मंदिर और हम करेंगे अपना काम फाइनली वागी गया છે 6:30 જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વેટર બેટર મમ્મી નું સ્વેટર કેમ ગયું મમ્મી ઠીક હો મેં કીધું સ્વેટર પહેર્યા વગર જવાના છે કે હું ટાઈટ તો પપ્પા અત્યારે હારા હારા નું આવી છે બધાને ઘરના માણસો ટાઈટ ઓછી હોય ઘરના માણસો ઈ કે નેસડી ઘેર આવી ગઈ ત્યાં ઘેર આવી ગઈ એમ નાખવું છે ત્યાંથી ચાલુ થાય ઘર તઈ ભાઈ ટાઈટ એથી સેટી રહે અરે પપ્પા વિશાલ કે જાવું જ જોઈએ મેં કીધું રાજકોટ જાવું જ જોઈએ તમારે એમાં નહીં હાલે કેમ હવામાં ઉઠાતો નતો 4 તો એને મેં 4:30 ઉઠાડ્યા તો એ કે હજી કે એમ થાય કે આંખ ઊંચી નથી થતી મેં કીધું હવે તમને રાજકોટનો થાકોડો લાગ્યો છે કાલે થાકી ગયા તો બહુ કામ હતું ને તારે કાલ તો આખો દિવસ રાજકોટનું પેકિંગ આવેલું પ્રમદી રાજકોટ ગયા હતા આજ પાસે રાજકોટ ગયા પાછો આજ કાલે 11 વાગ્યા સુધી એને બધું કામ ખેંચ્યું હા રાતના 11 વાગ્યા લગી બધું આવેલું સવારના 8 થી રાતના 11 લગી કન્ટિન્યુ કામ કર્યું છે એને થાકી જાય પછી તો આજે મેં કીધું કાંઈ નહીં કાલ સાંજે આવો ને કાલ સાંજેથી પછી મેં કીધું ઉઠાડવા જ નથી તમે જયારે ઉઠો દઈ આખો દી ભલે નિંદ્રા કરે એક દી મેં કીધું ભલે આખો દી કરે હું તો જ રહેવાનું આખો દી કીધું ને મેં એને મેં કીધું આજે જી આવો મેં કીધું પણ કે હા ડેટ નક્કી કરી હોય ડેટ નક્કી કરી છે 23-24 તો એક્ઝિબિશન છે એ મને એમ છે એ લોકો અડધે પૂગી ગયા છે પપ્પા હા એ આટકોટ ક્યાંક પૂગ્યા છે હા 10 જણ 7:30 કેમ તો પહોંચી જાય હે 7:30 કેમ તો પહોંચી જાય 8 વાગે પૂગ્યા 8 વાગે આરામથી પહોંચી જાય હવે તમે અત્યારે જી આવો મંદિરે દર્શન કરી આવો જય સ્વામિનારાયણ વાગી ગયા છે 8 અને નાસ્તા પાણી કરીને હવે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે કાલા સડી ના પેટ ભરાઈ ગયું પેટ ભરાઈ ગયું એટલે પેટ કે હવે કામ તરફ વળગી એમાં પેલા એવું હોય પેટ ખાલી હોય ને ત્યાં સુધી કામ દઈશ ન સુજે સાચી વાત છે હો પછી ખાધા પછી કામ સુજે કાલ પપ્પા એવું જ થયું હતું અમારી મમ્મી કમસે કમ મમ્મી કે હવારના હું 8:30 પોણા 9 વાગ્યાની એટલે આમ તો કે હવારની 5 વાગ્યાની ઉઠીને આ બધું કરતા હતા ટમેટા ને બધું લઈ આવ્યા હતા હોય ને અને સાચું કામ કે 9 વાગે અમે તારું બધું આ ફરસાણ ને બધું બનાવવા હું ચીડી હતી કામે તે બપોરે 12 વાગે ઈ કે એવું હરખું જઈમું કાઢ્યું ને પાછું ઈ કે કામે વળગી ગઈ તે રાતના પેક કરતા કરતા એને ભૂખ લાગી કરે પણ કઈ ખવાનું નહીં કે ભાઈ હર્ષનો બર્થડે હતો તો બહાર જાવું તેમ અમે ટાઈમ નો રહ્યો તો જતો ને આટો મારવા તો અને માલ લેવા બધું વસ્તુ લેવા જતો ને તો એટલા એ જે હતા ને કામમાં એની વાત જ જવા દે તો આખું મગજ તો કંટ્રોલ જ ફરી જતું બીજા એટલે અમે લોકો ચકરી ને ચીક્કી ને બધું બનતું હતું ને અમે નાસ્તો કરતા હતા એક બબે તો ઈ કે બહાર જવું છે તું હરખું જમી લે તો પોણા 9 હજુડું ભૂખા એને ઓપકા થવા માંડ્યા કે હવે માથી ચકરી બંધ રહી ગઈ આમ તો ચકરી માટે મારું એક પાર્સલ અટકી ગયું આમ તો એ ઉઠાને ત્યાંથી એને ટેન્શન મગજમાં હોય હા વસ્તુ કેટલી બાર લેવી પડે તો અને બધા તૈયારી કરવી પડે બધે તો બનાવવા માટે ને અને પાછું ઘરકામ તો ઊભું એની સિવાય કોણ કરે એની માથે બધું કામ છે તો હું તો કાલે આશ્ચર્ય થઈ ગયો મેં કીધું પહેલા મમ્મી માતા કેટલું આમ કામ બોજો છે મેં કીધું એ ઠાકતા નથી બહુ કહેવાય પછી છેલ્લે હું વિશાલ બેઠા હતા ને તો ચકરી અમે છેલ્લે એને જ કરતી હતી ચકરી પણ હું થયું ને કે ભૂખા એને પછી ભૂખા મગજ કામ ન કર્યું તો ચકરીના લોટમાં કાકે ને મિસ્ટેક આવી ગઈ તે ચકરી આમ થાઈ ટેસ્ટમાં બહુ જોરદાર પણ બટકા થતા છે પોચી એટલે મારા પપ્પા કહે કે આની કીતે મોણ કે 2 વાર વધી ગયું છે એટલે એ કે એટલે મારા પપ્પા કે હવે ચકરીને હકેલી લ્યો પાર્સલ ની કેપેસિટી પૂરી થઈ ગઈ છે એટલે કે લિમિટ હોય ને થાકી જાય ને તો સવારથી સતત બધી પ્રવૃત્તિ કરવી તો હા જો બધી એકલા પાસા તો એટલે કેટલો એ તો એનો મગજ મારી ને કેટલી એમાં એના મહેનત પડે તો પછી હું તો કાલે આશ્ચર્ય થઈ ગયો તમે તાગો બાકી મારું તો કામ નહીં હવે તાવ ભરાઈ જાય બીજે દી તાવ ભરાઈ જાય ને એટલું એની મહેનત એના માથે બનતી એમ હવે ચકરી હકેલ લઈ ગઈ છે તો આજે હવે ચકરી પાછી ઉખે છે નવી મેં કીધું એ મહેનત હવે જવા દો મેં કીધું ખમુક ને પપ્પા વધારે બગડે ભૂખ લઈ ગઈ હતી તો પછી બીમાર પડી જાય તો થાક લાગે ને સતત કારણ કે ઓવરલોડ કામ થઈ ગયું હતું સતત પ્રવૃત્તિમાં થાક લાગે એવું છે જો અમારા ઘર ઓહો એ સીતાફળ માઈન્ડ સીતાફળ લાવ્યા મારી હાટુ થઈ ગઈ આ પપ્પા બહુ હાસવે ઈ વાત સાચી ઘરધણીમાં પપ્પા તમને એક ની વધારે એટલા હાચવે એવું છે મને દૂધ કરી દે પછી તમારી હાટુ ગળપણ બનાવે પછી વિશાલ ને એટલા હાચવે વિશાલે કાંઈક કીધું હોય ને કે મમ્મી આજે આ ખાવું છે એટલે ગળપણમાં ઈ બનાવ્યું જ હોય ભગવાન વધારે હાસવે
હા ભગવાનને તો સૌથી વધારે સાચવે કારણ કે અત્યારે ઈ પછી ખરે સમય આપણને સાચવશે ખરેખર માણસનું એવું છે કે ભાઈ આમ કહીએ ને તો કે ભગવાન આપણને ઊભા રહે આપણા ગમે કપરા સમયે કેમ કદાચ માણસ એકવાર આમ ફરી જાય કે ભાઈ નહીં આમથી આમ પણ ભગવાન કોઈ દી નહીં ફરે એમાં એવું છે ભાઈ હું તો ઘણા ટાઈમ તાર મમ્મી જોઈને અમે પેલાથી ભેગા જ હોય હા પણ એના જે મક્કમતા છે કે એનો જે નિયમ છે ભગવાનને ધરવાનો ભગવાનને હાસવાના એની વાત જ જવા એ અમે ભૂલે જ નહીં. દર્શક જીજુ કહેતા હોય ને કે મમ્મી જેટલા મક્કમ આપણા ઘરમાં કોઈ નથી. મક્કમતા એટલે એ ભગવાનને જે ટાઈમે જે જમાડવાનું હોય કે હાસવાનું હોય એની પ્રવૃત્તિ કરી જ નાખે ખરેખર. મારું આખું પરિવાર કે તારા સાસુ જેવા શાંત અને ભગવાનના ભગત કે તમારા ઘરમાં કોઈ નથી. મારા કાકા સસરા સાધુ છે. પૂર્વનું પુણ્ય હોય ને તો જ થાય. સાચી વાત છે. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું ને તો જ આપણને ભક્તિ કરવાનો મોકો મળે. મારા નાની કે તાર સાસુ બોલે ને તો એ કે ફૂલ જરે એટલું ઈ કે ઈ શાંત સ્વભાવના છે. નહીં ઘડીક વખાણ કરી ઘડીક નહીં ખરેખર નહીં તટસ્થ માણસ એમ એટલે એમ ફૂલ જરે એમ કહું છું એમ ફૂલ જરે અને પપ્પા હળી તમે કરો છો એટલે પછી મારી મમ્મી ખીજાવવું પડે. મારા પર ખીજવા ઈ વાત સાચી. મારા પર ખીજવા તો બીજા ખીજવા ઈ વાત સાચી. તો ડેમાં ફાટો મારે. પપ્પા આપણને ઠંડી લાગે તો આપણે કેમ આપણું પોતાનું વિચારીએ અને સ્વેટર પહેરી લઈએ પગમાં જો મોજા પહેરી લઈએ કે આપણા અંગને કાંઈ ન થવું જોઈએ કે ઠંડીમાં એવું. પણ મમ્મીએ ભગવાનને આપણે ઠંડી ન હોવાય એટલા માટે જો આપણે ઊનનો આડો પડદો પણ રાખ્યો છે અને રાત થાય એટલે રાત્રે મમ્મી સાલ પણ ઓઢાડી દે અને બપોરે કદાચ આપણીથી ભૂલથી પંખો થઈ ગયો તો મમ્મી એમ કહે કે ભાઈ પંખો થઈ ગયો છે આપણે ભગવાન આપણને કેમ ઠંડી લાગે બપોરે બ્લેન્કેટ ઉડીને સૂતા હોઈએ તો ભગવાનને તે રીતે ગરમાવો આપીએ કે ભાઈ ઈ જેમ આપણે રહીએ છીએ ને એમ જ એને સાચવવાના. તો જો અત્યારે આમ જ આપણને ખબર પડી જાય કે ભાઈ ભગવાનનું નગર આપણને એમ હોય કે ભાઈ છવ્વીને થોડી ઠંડી વાહે પણ તોય તે ભગવાનની ફરતે મમ્મીએ ઊનનો પડદો લગાડી દીધો. ઓલું મમ્મી સાંભળ્યું હોય તો તમે કે આપણે ભગવાનને ક્યારેક આપણને એમ થાય કે ભાઈ આપણે ખાલી મૂકવું જ છે ભગવાન થોડી કઈ ખાવા આવવાના છે તે મૂકી ઓલું ગરમ ગરમ દૂધ પીવાઈ ગયું હતું ખબર હનુમાનજીને હનુમાન દાદાને ગરમ ગરમ દૂધ ધરી દીધું હતું એવું કઈક હતું કે તમે ધ્યાન રાખજો એટલે ઓલા એમ કહેતા હતા જે ધરવા જવાના હતા ને કે ગરમ ગરમ છે કે અને કઈ નહીં ગયા હતા કે જોજો ભગવાનને ગરમ ગરમ નો ઢરી દેતા ભગવાનનું મોઢું દાજી જાહે. આજે હાજર છે ગઢડામાં ગોપીનાથજી મહારાજને બ્રહ્મચારીએ ગરમ થાળ જમાડ્યો હતો ને હા એટલે આપડા ધર્મકુળમાંથી જ કોકે કીધું કે બ્રહ્મચારીને ગરમ થાળ જમાડ્યો સાથે ઓલા બ્રહ્મચારી નહીં ગોપીનાથજી મહારાજને ગરમ થાળ જમાડ્યો છે એને જીભ બળી છે એને મોઢું બળ્યું છે એવી મેં વાતે સાંભળી હતી. એટલે આપણે એમ કે પણ ભગવાને ઠરીને જ આપવાનું કે ભાઈ આપણે કેમ ગરમા ગરમ આપણે ખાઈ તો આપણું મોઢું દાજી જાય પછી ધરવાનું. હા એટલે એ બધી વાતનું ધ્યાન રાખવું એમ. હવે સીતાફળ રાહ જોવે છે. આ વસ્તુ પહેલે એવી વસ્તુ છે કે આ જે કાચું હોય ને એટલું કડવું હોય ને તો એને ખાઈ જ ન. ઈ તો પાનનું તો આપણે સાંભળ્યું હતું મમ્મી કહેતા હતા. હા એ વસ્તુ એટલી કડવી હોય લે અતિશય પાન કરતા અતિશય કડવું હોય પણ છતાં ભગવાને એમાં કુદરત કેટલી મીઠાઈ મૂકી દે છે કે એ માણસ ખાય એટલે એને ચોટલી ઊભી થઈ જાય. ખરેખર એટલું ગળપણ વાળું છે. એટલું ગળપણ વાળું થાય. એટલું કડવું એટલું જ ગળ્યું હે ઈ મને નહોતી ખબર કે પાન તો કડવા તે તો સાંભળ્યું હતું પણ સીતાફળ એ કાચું હોય તો એટલું કડવું હોય. કડવું ઝેર જેવું જ હોય. અરે બાપ રે કુદરતીમાં મીઠાશ ભગવાન ક્યાંથી મૂકી દે તો એ માણસ ખાય એટલે આમ ફ્રેશ થઈ જાય આનંદમાં આવી જાય. આનંદમાં આવી જાય એવું છે. ભગવાનની કળા તમે જુઓ અને એની કળા કોઈ પાર નો પામી શકે. સાચી વાત છે. એવી વસ્તુ છે આ બધી. એવું છે. હાલો જય સ્વામિનારાયણ. તમે કરો સીતાફળનો ભોજાઈનો નાસ્તો ચાલુ છે. મેં કીધું હજી કા બારા નો નીકળા. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી સીતાફળ કાઢીને ગયા પછી રેવાય. અરે ખાઈને ઊભી થઈને સીતાફળ હામાં પડે બધા એકાદું ખાઈ જ લે. એકાદું ખાઈ લઈ. અને કેમ છે તબિયત પાણી? તબિયત હારી પેલા તબિયત હારી જ ને હવે પણ દવા હવે લાગુ પડી ગઈ હું છે એકચ્યુઅલી એનું નિવારણ આવી ગયું અને આમ જે અડધું ટેન્શન હતું એ દૂર થઈ ગયું. અડધા 50% તો કામ હાજર થઈ ગયા બાકી દવા થઈ બાકી પરેજી થી
કારણ કે મળતું નથી, ટેન્શન ઈ ડબલ હતું કે તો મળતું નથી એટલે કેમ મળતું ટેન્શન નથી? નકર દવાઈ ચાલુ હતી, રેગ્યુલર દવા લેતા, પરેજી રાખતા, પણ મળવું તો જોઈએ ને. મળતું જ નહોતું. તો ડોક્ટર એવું છે, કીધું કે કાંઈ નથી એટલે એમ દોડ એમ સારું થઈ એમ ગયું. હારું થયું. આનું ટેન્શન જે હોય એ મળતું નથી, ટેન્શન એનું હોય એટલે એમ ટેન્શન વહી જાય. તો એવું છે, દિવસનું હતું એટલે એમ થાતું કેમ મળતું. કેમ મળતું નથી? તો અત્યારે તો સફરજન એમને પતવા આવ્યું જ ને, આપણે ચાલુ કરવાનું. તમારે વિશાલ નથી, બાકી એને બહુ ભાવે. એ સફરજન આવશે. નહીં, સીતાફળ. આ સીતાફળ. સફરજન તો માંડ ફૂટવાડ્યા બાપા, હજી એક પીડું છે. હા. ચાલો મસ્ત સીતાફળ ખાઈ લે પેલા. અમારે ત્રોખવાળા ભાઈની જગ્યાએ ત્રોખવાળા બેન આવી ગયા છે. હાલો સોના બે બહુ મોંઘા. સસ્તા છે બેન, સોના બે કે મળે તો મને દે તો સોના. રૂપિયા પાછા આપો. અરે મમ્મી બહુ ભાવ વધી ગયા છો ટોપરાના. તો એ નાળિયેરનો ભાવ નાળિયેર ટોપરાનો પાણી લાવવાનું તો 45 રૂપિયા નાળિયેર પાણી એવું. તો આ એક એમ કરતા 45 આ એક ત્રોખો આવ્યો. 45 નું હતું, આ હારું તો ને. અને અત્યારે હવે અને હજી ઈ લોકો કહેતા હતા કે જે આપણે ઓલા શ્રીફળ લઈએ ને વધારવાના ફોડવાના, એ શ્રીફળના તો જે વધવાના છે, મને એમ છે ધીમે ધીમે કરતા 40-45 ભૂગવાનું છે દીદી વરહમાં. હવે 45 નું દેખ લેવું આ બતાવો. 45 નું એવું કા 55 ભૂગવાનું શ્રીફળ. તો નકર મમ્મી 20 રૂપિયાનું આવતું. બધી મોંઘવારી વધી ગઈ ને. સાચી વાત છે. અને એમાં એવું છે ઈ ભાભી ને ગલે બેસે ને કીધું કે ટોપરામાં એ છે ને કે રોગ આવ્યો છે ઈ કે ઓહો. નાળિયેરીમાં એટલે મોંઘા થાય છે. ઓકે. શ્રીફળની અસર હોય. હા હા. મોંઘા હોય એટલે. નકર મમ્મી 12 રૂપિયાનું હતું, પછી 15, 18, 20, 22, 23 થયા, 35. પેલા 45. હવે 45 સીધા 10 રૂપિયા વધી ગયા એકારે. આકાશને બોલાવવાનું કઈ ભેગું નથી થાતું. અરે પકડો. હું પકડો. અરે તમે જોવો ચાકુ, તમે તો ચાકુ જ પેલા તો ઊંધું પકડ્યું છે. આ પીળા ચાકુ સિવાય હાલતું જ નથી. આને અધૂરું ખોલીને બતાય ને પણ પેલા મને. હાલો હતું ખોલી. જો વાગી ને રેવા દે ને આકાશ પાયલું. વાગી જાય. એમ તો એને બરાબર નથી ખોલ્યું. હાલો સોરી, હા. વ્યક્તિગત ફોલ્ટ નથી આમાં, આ ત્રોખાનો ફોલ્ટ છે. આ થઈ જાય. આ તો હું ખાલી એટલું કરું ને ત્યાં થઈ જાય. તમે શું કર્યું એ છે રામને જાણે. તો મેં એવું તો રાઉન્ડ તો ફેરું તું ફરતી કરતી. આ ખુલી ગયો લ્યો. અંદર છે ને ઉપર મારી ખુલી ગઈ તું બેન. ના ના ખુલી ગયું તું. રોજ હું તો હાથે જ ખોલું ત્રોફા. તમારે કોઈ સરખો નહીં પકડાણો હોય અંદર. હા. વટલો ભાગ તો ઓલી નસ ડોક્ટર ને નસ કેમ નથી પકડાતી, એમ તમારે નસ નહીં પકડાણી હોય. મારી જતી નોંધ મળી ને મળીને તો મળી જ નહીં. આકાશ ને તો જીજાને બોલાયો હાલો. તો એટલે જ ને એના કહું કાંઈ નહીં, ચલો આકાશ ને બોલાવું પણ કારણ કે હવે વાગી ગઈ તો ઉપાધિ થાય. આકાશ આવો ને જરાક કામ છે થોડુંક. શું કામ છે? નાળિયેર પાણી પીવું છે તો બે માંથી કોઈ દી થયું નહીં, ખુલ્લું જ નહીં. ખુલ્યું નહીં? નહીં, બે ટ્રાય કરી લીધી. અરે બાપ રે. પછી ખોટી મહેનત શું કરવી એ ઘરવાળા ત્રોફામાં જ ફોલ્ટ છે. પણ જીજુ ત્રોફામાં જ ફોલ્ટ છે. આ ખબર નહીં, હું હાથે જ ખોલું. આમ ત્રાણું કેમ છે? નકર હું બે દીથી જીજુ હાથે જ કરું છું, ખુલી જાય છે. ખબર નહીં કેમ નથી ખુલતો. અહીં રાખીને ખોલું ને પેલા મોઢા. સિમ અહીં રાખો ને બબલિયા. હા પેલો જો અંદર રાખવું પડે, આપણે બળ ન કરીને. એ છરી તૂટી જાય, અંદર નો હલવાઈ જાય છરી અમારી. બીજી આપો છરી થોડી. દાંતરડું લેવાય. ધાર વહી ગઈ. ધાર મમ્મી વહી કે ગઈ. દાંતરડો લ્યો ઈ કે ધાર વહી ગઈ પાસે ત્યાં છરી ધાર વહી ગઈ. ના ના જોઈ લે સૂરી દેવી. છે ને. ખુલી ગયું? અરે ખુલી ગયું જો. છે. દઈ મારે દો તો ફાઇલને. શીખ ફાઇલ. ફાઇલને દઈ દો. હા આવી ગયું જો ચેક કર. આવ્યું આવ્યું ને. આવે ને પણ અડધી નળી તો વહી ગઈ તો ખબર પડી જાય ને ખુલી ગઈ. આ ખોલી ને મારે હાટે તારે પીવાનું છે. રોજ આવું નથી. ઓકે ચાલો. મેં એટલું તો ખોલ્યું, આકાશ પણ કઈ થયું નહીં ભેગું. ન મજા થયું? આવી ને. ચલો પી હવે હું રાજીન રેડ થઈ ગઈ. યાર દીદી રોવ આવી ગઈ મને એક કે ભરી ભરી. મેં કીધું મારો વિડિયો અપલોડ થતો નથી, હું 7 વાગ્યા ટ્રાય કરું છું, 10 વાગ્યા બધું કામ રખડી ગયું. હા. વિશાલ કહે કે તું રોમાય કે બેન આવી પાડી. બધું ડિલીટ કરી નાખ્યું ને તો થઈ ગયો. થાય છે ને હવે. હવે થઈ ગયો. લગો રાજીન રેડ થઈ ગઈ. હવે રસોઈમાં કે મન ન લાગે કે મેં કીધું મન જ નહોતું લાગતું. દર્શન કરવા ગઈ તો મેં ઘડી કરી બેન મને મજા આવી, પછી ઘરે આવી નતું નહીં. હમ. આમ જો અહીંયા હા હા કપલ બોલ. લ્યો આવી ગયું ચેક કરી દો. કાંઈ એવું નથી, તમે જોવો. રાધે. લ્યો આવી ગયું છે, પાછા નેણ બધું લાડે છે. કાંઈ નહીં પીવો, હાટું. ટેસ્ટ કરી જો એમને હરખું આવ્યું ને એમ જોવું પડે વચ્ચે અટકતું નથી ક્યાંય એમ. તો અત્યારે જો સ્પેશિયલ મેનુમાં બને છે પાઉંભાજી. તો પાઉંભાજી મેં ગઈકાલે જ ખાધી હતી, પણ મારી મોળી હતી એકચ્યુઅલ બધા કરતા, કારણ કે એકદમ હાવ મોળી બરાબર આવી હતી અને આમ પાપડ નહીં કાંઈ નહીં, તો મેં મજા લીધી પણ એવી હરખી. તો અત્યારે જો મસ્ત થોડીક તીખી બનશે, અને તીખી એટલે કેવા મીડિયમ જ બનશે. મીડિયમ એમ, પણ થોડીક તો લાલ. મારે નહીં તીખી ને એવી. હા હા
તો મસ્ત મમ્મી સમારે ત્યાં અમે અમારા નાળિયેર પાણી પી લઈએ પછી કામે વળાવીએ. ફાઇનલી અત્યારે આવી ગયા છે કિચનમાં અને કિચન ડ્યુટી શરૂ થઈ ગઈ છે મસ્ત જેમ તમને લોકોને કીધું એ પ્રમાણે શું બનવાનું છે ઓબ્વિયસલી પાઉં ભાજી પણ અમારા વિશાલ વગર જો કે અફસોસ નથી ગઈકાલ રાત્રે જેણે ખાધી છે એટલે જ આપણે એને રાતે ખાધી ને એટલે બનાવી નકર એને એમ થાય ને કે હું નથી મારી વગર બનાવો છો તો એ જો મસ્ત ઘઉંના પાપડ આપણે ફ્રાય કરી લીધા છે રોજનું હમણાં ફિક્સ મેનુ થઈ ગયું છે અમારું મમ્મી 500 પાપડ તો પૂરા હોત થઈ કે ખબર ન પડી 3-4 દીમાં બધા ખાવા વાળા કે અને આવે મજા પાછી આટલા ભેરા અમારે 3 વચ્ચે જ છે કારણ કે દીદી હાટું શેકવાનો જ પાપડ તોય તે આટલા પાપડ અમારે બધાને ગળે ને એવું બધું રહે કારણ કે મજા જ આવે કરે છેલ્લે સુધી પાપડ ચાલુ હોય આ ટમેટાની પ્યુરી રેડી થઈ ગઈ છે ને બધા વેજીટેબલ મસ્ત આપણે બાફી લીધા છે ને મમ્મીએ મેશ પણ કરી દીધા છે સાથે આજે વિશાલ હોત તો વળી પાઉંની જીદ કરે કે ભાઈ મારે પાઉં જ ખાવા પાઉં ખાવા પણ આજ નથી એટલે સાગમટે રોટલી બધા માટે એટલે રોટલી લોટે બંધાઈ ગયો છે હવે ખાલી ભાજી વઘારવાની છે રોટલી કરવાની બાકી છે ચાલો ફટાફટ હવે કામ ઉપાડીએ ભાજી મેડમ આવે છે વઘાર ઓહો મારે વઘારે છે માસ્ટર શેફ આવશે એમને વઘારવા તો બધું એને રેડી કરી દઈએ ને એટલે તો તેવડ છે એની ઉભું રહેવાની એટલે મેં કીધું એને બધું જે જોતું હોય ને સામગ્રી બધું કાઢી રાખીએ કાશ્મીરી મરચું ને પાઉંભાજી મસાલો ને બધું
એટલે સીધો આવીને એને વઘાર જ કરવાનો રહે. અને ફાઇનલી આપણે આવી ગયા છીએ બપોરની નીંદર વિંદર કરી, કારણ કે સવારના 4 વાગ્યાના ઉઠ્યા હતા. તે નીંદર જ એટલી કુદરતી આવે તેના હિસાબે આખું બોડી લૂઝ થઈ ગયું હતું. તો બપોરે મસ્ત 1 વાગે સુઈ ગયા હતા. અહીંયા આવવાનું હતું પાર્સલ પેકેજિંગ માટે 3 વાગે, બેન પહોંચ્યા 4:30. અને મમ્મીની તબિયત આજ થોડીક હકુડકું થઈ ગઈ છે. એમાં શું છે, મને પેસુટી ખાઈ ગઈ. હે મમ્મી, એમાં ટૂંકમાં પેસુટી ખાઈ જઈશ મમ્મીને, તો એના કારણે આપણને ડાયરિયા થઈ જાય, ઝાડા થઈ જાય. હા તો અને ઈ પેસુટી હોય હું ઈ કોને ખબર હો ભાઈ, ઈ મને ન ખબર પડતી. ઈ આ 2 વખત વજન ઉપાડ્યા, જરીકે વજન ઉપાડે જઈશ ને એટલે ખસી જાય એની જગ્યાએ, એટલે એની જગ્યાએથી ખસી જાય, એટલે તમને પેટમાં ખાઓ એટલે પેટમાં દુખે. હા, અને પેટમાં દુખે ને તમને ઝાડા થઈ જાય. ઓકે. આ વિરાલી દીદી ઝાડા થઈ ગયા હતા ને, તો જે સુરત ચોળાવી હતી ને, એમ કીધું પેસુટી ખાઈ ગઈ. પછી કાક મમ્મી ઓલા દોરા બાંધી દે અંગૂઠે, એનથી પછી ઠેકાણે જ રે પેસુટી, એવું કે. હા એમ કરે છે ઘણા, પણ હું તો છે ને અહીંયા આપણે ચોળે છે ને ત્યાં ચોળાઈ આવું, એટલે એનથી પાછું ઠેકાણે આવી જાય તો બધું રેડી થઈ જાય. હા ચોળે એટલે તમને તરત જ ઓક્કા બંધ થઈ જાય અને ખાવાનું ભાવે નહીં. ઓકે. તમે કારણ જરીકે ખાઓ એટલે કે પેટમાં હા, દુખે. મમ્મી ની જ થઈ ગયું તો અત્યારે જો એને રાહત છે, કારણ કે હમણાં બપોર ઉઠીને ચોળાઈ આવ્યા હતા, અને સાંજે કહે છે કે પાછું એવું લાગે ને તો ચોળાઈ આવશું. હા 3 ટાઈમ ચોળાવું એટલે હા, મટી જાય. એટલે એમ એકદમ ઠીક થઈ જાય. કારણ કે જો મમ્મીની પેસુટી ખાઈ ગઈ તો અમારા ફેમિલી મેમ્બર ના ઓર્ડર રહી જાય, બીજું તો બધું થયું. ઈ વાત સાચી. અત્યારે જો ચકરીના ઘાણવા તળાઈ છે, હવે થોડી ઘણી બાકી રહી છે. જેમ ગઈકાલે કીધું હતું એ પ્રમાણે એટલી જોરદાર ભૂખ લાગી હતી, ભૂખા એને કઈ ખાધું નહીં. છેલ્લી બાકી એટલા એને ઉબડિયા થવા માંડ્યા ને અંદરથી ભૂખા, તે ચકરી મારી અધૂરી રહી ગઈ ને એની હાટું સ્પેશિયલ મારે અત્યારે મને થોડીક આમ શરીરમાં ઈચ્છા નહોતી કે આજ નથી જવું પાર્સલ પેકેજિંગ માટે, તોય મારે આવવું પડ્યું. મેં કીધું ચકરી આજ છે ને એટલે આજ જી આવું. હવે કાલ એક દી પોરો, કારણ કે કાલ વિશાલે નથી અવેલેબલ, કાલ ઓબ્વિયસલી સન્ડે છે તો બધાને છૂટી, મારે મમ્મીને છૂટી. જો કે મમ્મીને તો છૂટી નથી, મમ્મીને તો છૂટી નથી. મમ્મીને બીજું કામ નહીં, વેફર કરી કાલે સાબુદાણા. હા કાલ સાબુદાણા ટમેટાની બધા માટે વેફર છે, કારણ કે ઓલરેડી 7-8 કિલો તો પેન્ડિંગમાં જયેલું આવે છે વેફર. પણ વેફર મમ્મી બનાવે, સાબુદાણા અત્યારે પલાળશે, સાબુદાણાનું ઓલું જે ટમેટાનું જે છે ઈ આખું પ્રોસેસ રેડી કરે, એટલે વહેલી સવારે 5 વાગ્યાની કન્ટિન્યુ ચાલુ થઈ જાય, બપોર 12 વાગ્યા સુધીમાં પડી જાય. પછી પડેનો કોઈ ઇશ્યુ નથી, પછી સુકાતા એટલો ટાઈમ લાગે, એટલે ઈ થોડોક પ્રોબ્લેમ છે. એટલે ફોરેન ને બધા યુકે નું પાર્સલ બાકી છે મમ્મી હજી, પછી મુંબઈ નું બાકી છે, એ બધામાં વેફરો છે. પણ વેફર હવે આપણી પાસે નહીં, પણ કેટલી આપણે 20-30 કિલોની તો કરી હતી. હા, પણ બધાના ઓર્ડરમાં મમ્મી સાબુદાણા ટમેટા હોય જ. રાત્રે 11 વાગે મને કે થાકી ગઈ હોય તો એ કે રહેવા દે, બીજું તો હું. મેં કીધું આને બીજું કઈ નાસ્તો ભાવતો નથી, મમરા લઈ જવા નથી. મેં ખજૂર પાક એક ભાવે છે ને, સાબુદાણા ટમેટાની એટલી ભાવી છે તે હવે ઓલી જે આપણે બટેટાની વેફર હોય ને એ ભૂલાઈ ગઈ છે ને. નકર તો વળી કે બટેટાની તળ દે, કેળાની તળ દે, એ બધું ભૂલી ગયું. કે સાબુદાણા ટમેટાની તો નો થઈ ગયું હોય તો તળ દે. એટલે પછી બેનર લેવા ગયા ને તો આવ્યા ને તો તળીને મેં થાળી ભરાઈ ગઈ, લે કે તે તળ નાખી. એ કે મને એમ થતું હતું એ કે નહીં તળે તો પછી એ કે થયું બીજું તો હું. એટલે કાલે તો આખી ડીશ ભરીને એને મેં વેફર તળી દીધી. સારું ને ભાઈ. અને સવારે તે ભાખરી, આખી ભાખરી યારે ખાઈને ગયા સારું. ટમેટાની વેફર. એટલે એટલી મમ્મીના હાથની ટમેટાની વેફર બહુ મસ્ત જોરદાર છે. એટલે જે લોકોને ટમેટાની વેફર, ત્યાર પછી આપણે અથાણા ક્યાં ક્યાં છે, રાયતા મરચા, મેથિયા મરચા, લીલી હળદર, આંબા હળદર, ચીભડા, એ બધી જ વસ્તુ આપણે અવેલેબલ છે. અને ત્યાર પછી આપણે લીંબુ પણ 3 જાતના છે, બોળિયા લીંબુ, બોળાવાળા લીંબુ અને ચાસણીવાળા લીંબુ, કારણ કે તે લીંબુની જ સિઝન છે. અને મેન મમ્મીના હાથનો ડિલિશિયસ ફરસાણ તો ભેગું ભેગું હોય જ છે. અને શિયાળા સ્પેશિયલ કાટલું, સુખડી, બધી જ વસ્તુ આપણે અવેલેબલ છે. તો જે લોકોને ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. ફાઇનલી આપણે આવી ગયા છીએ પાછા કિચનમાં, કારણ કે એક પાર્સલ કરવા ગયા હતા અને 6 પાર્સલ નીકળી ગયા ભેગા, કારણ કે બધી જ વસ્તુ અવેલેબલ હતી. મમ્મીએ રિસેન્ટમાં જ ગઈકાલે બનાવેલી હતી, બધાને ખબર જ છે. તો ભેગા બેઠી હતી તો બધા પાર્સલ નીકળી ગયા. હવે કાલે સન્ડે બધાને છૂટી, કે કુરિયર ઓફિસમાં છૂટી, મારે છૂટી, બધે છૂટી. કા મમ્મી કાલ આરામ હવે કાલ રવિવાર છે એટલે પછી તો. એટલે મમ્મી કે કદાચ ટાઈમ હોય તો કે બધી વસ્તુ હાજર જ છે કે તું કરી નાખ, તો મેં કીધું કરી નાખું. એ સારું થયું હતા. એક વાર થઈ ગયા, મેં કાલ નગર ધક્કો થતો ધક્કો થાય, રોજ ધક્કો ખાવો એ કંટાળો આવે. આજ મને કંટાળો આવતો હતો, પણ મેં કોઈ ચકરી કાલ નહોતી થઈ ને એટલે મેં કીધું આજ મારે ધક્કો થયો. અને એને બરોબર પેસોટી ખાઈ ગઈ હતી. હવે અત્યારે સારું છે, હવે 1 ટક પાછું સાંજે ચોળાવા જવાનું છે. એટલે કે કાલ હરખું થઈ જાય. મેં કીધું વજન વાળી વસ્તુ ન ઉપાડવી, એનાથી ખાઈ જતી હોય. ધ્યાન રાખજો કઈ. મેં કીધું મેં કીધું મમ્મીની પેસોટી ખાઈ ગઈ તો બધી અમારે ખાઈ ગયેલું છે. એટલે મેં કીધું ઓર્ડર મારા મેં કીધું પેન્ડિંગ પીડા રહે. તો અત્યારે એને થોડીક જ કરી ચકરી, કેવા પૂરતી જ ચકરી કરી, નકર તો આપણે બનાવીએ ઘર માટે ને બધા માટે. પણ એ કે પાયલ મારથી કે આમ એટલું બધું ઊભું નહીં રહેવાય છે.
એ કે હજી એકવાર હું ચોળાઈ આવું ને પછી મને કઈ ખાવાનું જ નથી ભાવતું એના હિસાબે. તો એવું છે. તો અત્યારે સિમ્પલી મેનુ અમારું છે ગલકાનું શાક અને ભાખરીનો લોટ છે બાકી છે એમાં બાંધશું. કાસરી તળી સુગંધ મમ્મી બહાર લગી ઠેઠ આવતી હતી. મેં કીધું મમ્મી કાસરી તળી લાગે છે. તો મસ્ત કાચરી ગલકાનું શાક અને ભાખરી. તો અત્યારે સિમ્પલી મેનુ મસ્ત જમી અને બધા એટલા થઈ ગયા, તમારા વિશાલે એટલા થઈ ગયા છે કારણ કે એને તો સતત 3-4 દિવસનો થાકોડો એકારે છે. હજી કાલનો દિવસ રહેશે, કાલ સાંજે આવશે એટલે આમ ટોટલી ઘર સાંભળશે ને આમ ઘર ભાડે ને એટલે ઓટોમેટિક અડધા હાજા થઈ જાય. એટલે અત્યારે ઈ જ કહેતા હતા કે આજે કે હું થોડોક એમ લાગે છે કે મને થાક લાગે છે. મેં કહ્યું આજ નીંદર થઈ જાય ને એટલે પાછા તાજા માજા થઈ જાય. કારણ કે મમ્મી રાજકોટ ગયા ત્યારનો ઉજાગરો એમ નમ, પછી ગઈકાલે બધું પેકિંગ કર્યું એને હોવાનું ન થશે. એ રીતે તો આપણે કેમ આમ હાવ આરામથી હુઈ જાય એમ તો નથી હોવાનું. કારણ કે કાલે આખો દી પેકિંગ કર્યું એને. હા રમદી આપણે આવ્યા જો આજનો દિવસ રજા હોત ને એને તો થાક ઉતરી જાત ને કાલે એક્ઝિબિશન હોત ને તો હાલે. તો આજે પાછા 4 વાગે ઉઠ્યા તો અને રાતે મોડો હતો. રાતે 11 વાગે હુતા, 11 સાડા 11 થઈ ગયા હતા. એટલે એમ એને નીંદર મારી જેમ આજ મને સવારે એવું થતું હતું નીંદર નહોતી થઈ. તમને એમ લાગે તાવ જ ભરાઈ ગયો છે કે એમ નો ચેન પડે, આખું શરીર તૂટે. થાય ને ત્યાં સુધી આપણને થાક લાગે પેટમાં. અરે આખું શરીર તૂટે મમ્મી, અંગે અંગ દુખે. હા, મજા ન આવે. નીંદર થઈ જાય ને તેમ થાય કે આમ થાક ઉતરે. અત્યારે મેં ખાલી બપોર 2 કલાક હતી ને તો મને એમ થાય હું 70% હાજી થઈ ગઈ છે એમ. હવે બપોરે તો મને જમવું નહોતું એવી ઈચ્છા થઈ ગઈ હતી કે ભાઈ આમ પેડા પછી ઊભું થવાનું મન નથી. પપ્પા કહેતા મજા નથી, મેં કીધું આખું ઘેરાય છે. એવું છે. ચાલો શાક તો મમ્મીનું થઈ ગયું છે, મમ્મીએ શાક બનાવી નાખ્યું એટલે આપણે ઈ 50% કામ મળવું થઈ ગયું. હવે ખાલી ભાખરી બાકી તો ચાલો ફટાફટ ભાખરી કરીને મસ્ત વહેલા હારી જમી કરીને ફ્રી થઈ જાય. એટલે અત્યારે જો જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને મમ્મી આજ બિચારા બધું કર્યું કારણ કે પાછું મારું આખું બોડી હતું એમને પેઇન થવા માંડ્યું છે. તો અત્યારે હવે આપણે સુઈ જાય અને અત્યારે વિશાલનો કોલ આવ્યો તો રડાઈ ગયું મારાથી કે ભાઈ આપણો માણસ હોય ને તો બહુ ફેર પડે એમ. જો બાકી બધા મમ્મી પપ્પા દીદી બધા બહુ ધ્યાન રાખે પણ આપણી બાજુમાં હોય એ માણસ આજે એમાં પાછું વધારે દૂર છે એટલે રાજકોટ છે એટલે એ પાછું 2 દી છે થોડુંક વધારે લાગે આપણને. તે એટલે રડાઈ ગયું વિશાલનો કોલ આવ્યો ને તો અત્યારે આપણે મસ્ત સૂઈ જઈએ. દવા લઈ લીધી છે, હવે કાલ સવાર થાય એટલે એકદમ મસ્ત તાજા ફ્રેશ થઈ જઈએ. તો ફાઇનલી આપણે બ્લોગનો આયોજન કરીએ છીએ.